હેલો ફ્રેન્ડ્સ, મારા પિયરમાં વાવેલી તમને શાકભાજી અને ફળફૂલ બતાવું આજે. પહેલાં ફુદીનો વાવેલો હતો, હવે આ હળદર છે, લીલી હળદર. તુવેર વાવેલી છે, તુવેર મોડી વાવી છે એટલે હજી તુવેર આવતી નથી. મારા મમ્મીને કિચન ગાર્ડનનો બહુ શોખ છે એટલે એણે ફળિયામાં જ બધું જ વાવેલું છે. મીઠો લીમડો, આ કારેલાનો વેલો છે, જોઈ શકો છો કારેલા પણ આવેલા છે. એને બહારથી લેવું શાકભાજી ઓછું ગમે એટલે એ ઘરે જ વાવે છે બધું. તમે ફળિયાનો નજારો જોઈ શકો છો, કંઈક આવો છે. પપૈયા, કેળા એવું ઘણા બધા ફ્રૂટ અને શાકભાજી બધું જ વાવેલું છે. આ જે દેખાય છે ઝાઝા પ્રમાણમાં વાવેલું તે અડદ હતા. દ્રાક્ષનો વેલો પણ છે, આ લીંબુડી છે, એમાં ક્યાંક ક્યાંક લીંબુ પણ આવેલા છે ઝીણા ઝીણા. ઘરે આવું બધું વાવવાનો કોને કોને શોખ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ મકાઈ છે, મકાઈમાં ડોડા પણ આવી ગયા છે. પપૈયા વાવેલા છે, આ રીંગણ. અત્યારે ઠંડીની સિઝનમાં તો બધું શાકભાજી ખૂબ સારી રીતે થઈ જાય છે. આ મરચી છે, એમાં મરચાં પણ આવેલા છે. લગભગ બધું શાકભાજી વાવેલું છે. આ કેળ વાવેલી છે, કેળમાં કેળા પણ આવેલા છે. આ વરિયાળીનો છોડ છે, નાનો એવો હજી તો છે. આ બટેટાનો વેલો છે, આને એર પોટેટો કહેવાય. ડાયાબિટીસ હોય એ લોકો જે સાદા બટેટા આવે તેમાં શુગર હોય એટલે ના ખાઈ શકે, તો આ બટેટા ખાઈ શકે છે. ડ્રેગન ફ્રૂટ છે, સીતાફળી છે, આ ચંપો છે, ચંપાના ફૂલ છે. સીતાફળી છે, એમાં સીતાફળ પણ આવેલા છે. બધું ઓર્ગેનિક રીતથી વાવેલું છે અને ઉગાડેલું છે. દવાનો છંટકાવ ક્યાંય કરેલો નથી, બધું ઓર્ગેનિક રીતે જ ઉગાવેલું છે. આ દાડમનું ઝાડ છે, એમાં અત્યારે તો દાડમ નથી આવેલા, છે અમુક અમુક. આ જામફળનું ઝાડ છે, એમાં તો પુષ્કળ પ્રમાણમાં જામફળ આવેલા છે. અત્યારે જામફળની સિઝન છે તો જોઈ શકો છો તમે. જેને કાંઈ પણ ખાવું હોય ને આવી જ જાજો. આ સોપાલવ છે, આ ગુલાબનું છે છોડ. ભગવાનને ચડાવવા માટે ફૂલ પણ ખૂબ પ્રમાણમાં વાવેલા છે. ગુલાબ પણ બહુ આવે છે. વિડીયો કેવો લાગ્યો જરૂરથી